એ અરજણીઓ જાયણી ભેળા પારું વાસરું સારે અને ત્યાંથી એની આંખો મળી ગઈ અને બન્યું એવું ઉંમર લાયક થતા અરજણિયાના મોટા ભાઈ લાખા હારે જાયણીનો હગ પણ થયો, એનો સંબંધ થયો. જાયણીએ નક્કી કરી લીધું હતું જીવનમાં લગ્ન કરું ને તો અરજણની હારે કરું, નકર ન કરું. એટલે જાયણીએ કીધું કે તારા સિવાય હું લગ્ન નહીં કરી શકું. એટલે અરજણે નક્કી કરી લીધું કે હવે આ ગામમાં નથી રહેવું. પોતાની ગાયું ભેહું છૂટા મૂકી ગોંદરે અને ત્યાંથી નીકળી ગયો. 6 મહિના આવું હાલ્યું અને પછી અરજણ છે એ પોતે એક દી વિચાર થયો વતન તો વતન છે ને, એટલે પોતાના ગામમાં જાઉં પણ દિવસનું નથી જવું, રાત્રે આવ્યો. એ રાત્રે આવીને પોતાના ગામના પાદરમાં વડલો હતો, એ વડલાને થડે બેહીને પાવો મીંડો વગાડવા મીઠડો. એ જાયણી ઝૂંપડામાં હોતી હતી ખોરડે સાંભળી ગઈ. એ અરજણીઓ જાયણી ભેળા પારું વાસરું સારે અને ત્યાંથી એની આંખો મળી ગઈ અને બન્યું એવું ઉંમર લાયક થતા અરજણિયાના મોટા ભાઈ લાખા હારે જાયણીનો હગ પણ થયો, એનો સંબંધ થયો. જાયણીએ નક્કી કરી લીધું હતું જીવનમાં લગ્ન કરું ને તો અરજણની હારે કરું, નકર ન કરું. એટલે જાયણીએ કીધું કે તારા સિવાય હું લગ્ન નહીં કરી શકું. એટલે અરજણે નક્કી કરી લીધું કે હવે આ ગામમાં નથી રહેવું. પોતાની ગાયું ભેહું છૂટા મૂકી ગોંદરે અને ત્યાંથી નીકળી ગયો. 6 મહિના આવું હાલ્યું અને પછી અરજણ છે એ પોતે એક દી વિચાર થયો વતન તો વતન છે ને, એટલે પોતાના ગામમાં જાઉં પણ દિવસનું નથી જવું, રાત્રે આવ્યો. એ રાત્રે આવીને પોતાના ગામના પાદરમાં વડલો હતો, એ વડલાને થડે બેહીને પાવો મીંડો વગાડવા મીઠડો. એ જાયણી ઝૂંપડામાં હોતી હતી ખોરડે સાંભળી ગઈ